નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 જે છે એ પૂરું કર્યું. આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 જે છે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. હવે ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું ભણવાનું છે. ચેપ્ટરનું માર્કની દ્રષ્ટિએ વેઇટેજ વધારે હશે અને ચેપ્ટરમાં થિયરી પણ ઘણી બધી છે અને સાથે સાથે થિયરીના આધારે દાખલા પણ ઘણી બધી રીતના આવશે. એટલે એના આધારે MCQ પણ તમને ઘણી બધી રીતે પૂછાઈ શકે. એટલે જે ટોપિક આપણે લેક્ચરમાં ચાલે છે એ ખાસ રિવાઇઝ કરતા રહેજો, બરાબર, અને વ્યવસ્થિત જે છે એમાંથી જે કંઈ તારણ આપણે શીખવાનું છે એ ધ્યાનમાં રાખજો. હવે આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો આપણે પ્રવાહની વાત કરશું કે વિદ્યુત પ્રવાહ જે છે એ કોને કહેવાય. પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારની વાત કરેલી જ છે, છતાં એકવાર અહીંયા આપણે વિદ્યુત ભારને ફરી યાદ કરશું. એના પરથી આપણે વિદ્યુત પ્રવાહની વાત કરશું. વિદ્યુત પ્રવાહ બાદ આપણે ઘણા બધા ટોપિક આની અંદર ભણવાના છે, જેવા કે પ્રવાહ વિદ્યુત છે, બરાબર, મોબિલિટી છે, અવરોધ છે, અવરોધકતા છે, વાહકતા છે. આ બધી જ વસ્તુ આપણે ભણવાની આવશે. ત્યારબાદ ઓહમનો નિયમ પણ આપણે ભણવાનો છે, ઓહમનો નિયમ અને એની મર્યાદા પણ. એટલે નાના નાના ઘણા બધા ટોપિક છે ચેપ્ટરની અંદર. એ પૂરું થઈ ગયા પછી અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ પણ આપણે ભણવાનું આવશે. જેમ બીજા ચેપ્ટરની અંદર આપણે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા અને એના સૂત્રો તાવ્યા આપણે, એવી જ રીતે અવરોધ માટે પણ આવશે. એટલે અવરોધના પરિપથ પણ આપણે સોલ્વ કરવાના આવશે. જેમ બીજા ચેપ્ટરમાં આપણે કેપેસિટરના પરિપથ સોલ્વ કર્યા છે, સમતુલ્ય કેપેસિટર મેળવવાનું, એવું બધું. ત્યારબાદ આપણે વિસ્ટન બ્રિજ જોઈશું, મીટર બ્રિજ જોઈશું. એટલે આવી બધી રચનાઓ પણ આગળ આવશે. અને ચેપ્ટરમાં છેલ્લે આવશે પોટેન્શિયોમીટર. તો મેં કીધું એમાં તો હું ઝડપથી નામ બોલી ગયો એટલે ટૂંકમાં પતી ગયા, પણ આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિટેલમાં ભણવાની છે. એટલે મેં કીધું ખાસ આ ચેપ્ટરમાં ધ્યાન રાખજો કે જે ટોપિક ચાલે છે એ સાથે સાથે રિવાઇઝ કરતા રહેજો, તો જ વધારે તમને યાદ રહેશે. હવે સમય બગાડ્યા વિના આજે આપણે ચેપ્ટરની પ્રસ્તાવનાની બેઝિક શરૂઆત કરીએ. અને એમાં પહેલા ચેપ્ટરમાં આપણે જે વિદ્યુતભાર ભણી ગયા છીએ એ યાદ કરી લઈએ. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં આપણે ભણી ગયા કે કોઈ પણ વાહકનો વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે Q બરાબર Ne મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ. જ્યાં n શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. બરાબર. વિદ્યુતભારના આપણે એકમની વાત કરી હતી કે વિદ્યુતભારનો MTS એકમ શું છે? કુલમ. બરાબર. કુલમ નામનો વૈજ્ઞાનિક હતો. એની યાદમાં વિદ્યુતભારના એકમને કુલમ તરીકે ઓળખવામાં આવે. બીજી વસ્તુ તમને CGS એકમ પૂછો તો પહેલા ચેપ્ટરમાં મેં તમને આ વાત કરેલી છે, છતાં યાદ આવી જાય એટલે ફરીને એકવાર કહું છું. વિદ્યુતભારનો CGS એકમ જે છે એ સ્ટેટ કુલમ છે, બરાબર, જેને ESU કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આપણે જે મીટર, સેન્ટીમીટરની, કિલોગ્રામ, ગ્રામ, MKS અને CGS માં વાત કરીએ છીએ, એવી જ રીતે વિદ્યુતભારનો MKS એકમ કુલમ છે, જેને CGS એકમ જે છે શું છે? સ્ટેટ કુલમ છે. અને 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય. આ MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ થયો, બરાબર. જેમ બળના એકમની આપણે વાત કરીએ તો બળનો MKS એકમ કયો છે? ન્યૂટન. જ્યારે CGS એકમ કયો છે? ડાય. તો ન્યૂટન અને ડાય વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાય. તો એવી જ રીતે 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ થાય. આ ચર્ચા મિત્રો મેં પહેલા ચેપ્ટરમાં કરેલી છે, પણ આ તો એકવાર વિદ્યુતભાર તમને યાદ આવી જાય એટલે મેં ખાલી એની વાત કરી છે. આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહ કોને કહેવાય અને ત્યારબાદ આગળ વધવાનું છે ચેપ્ટર. તો વિદ્યુતભાર જે છે એ એક રીતે તમે ગણો તો એ ઇલેક્ટ્રોનનો જથ્થો છે. કોઈ પણ આપણે વાહક લઈએ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો હોય જ છે. પરમાણુ વિશે આપણને ખ્યાલ છે કે દરેક પરમાણુ કે અણુમાં ઇલેક્ટ્રોન હોય છે, અને એ ઇલેક્ટ્રોનનો જથ્થો જે છે એ વાહકનો શું દર્શાવે છે? વિદ્યુતભાર. અને એ વિદ્યુતભાર આપણે કઈ રીતે મેળવીએ છીએ? તો કે Q બરાબર Ne પરથી, જ્યાં n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. એટલે મેં કીધું ને કે વિદ્યુતભાર એટલે એક રીતે ઇલેક્ટ્રોનનો જથ્થો છે.
પણ આપણે એના પરથી પ્રવાહ કઈ રીતે રચાય એની વાત કરવાની છે. તો પહેલા હું ડાયરેક્ટ તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજાવું છું, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જશું. વિદ્યુત પ્રવાહની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો આવી રીતે લખી શકીએ કે એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો શું લખ્યું છે મેં? એકમ સમયમાં વાહકના આડછેદને લંબ, ધારો કે આપણે કોઈ નળાકાર વાહક ધારી લઈએ આવી રીતે, તો મેં કીધું એમ કે વાહકમાં ઇલેક્ટ્રોન હોય છે એ આપણને ખ્યાલ છે. ધોરણ 10 માં તમે વિદ્યુત પ્રવાહ વિશે ભણી ગયા છીએ. ખાસ કરીને આપણે વાહકના ત્રણ રીતે, કોઈ પણ પદાર્થ હોય એને ત્રણ રીતે વિભાજિત કરીએ પ્રવાહની પસાર થવાની ક્ષમતાના આધારે. સુવાહક છે, અર્ધવાહક છે અને અવાહક છે. સૌથી પહેલી વાત કે વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ શેને આધારિત છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. તો જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે થાય, એટલે એવા પદાર્થને આપણે શું ગણીએ? સુવાહક ગણીએ. બરાબર. જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી અથવા ખૂબ ઓછી માત્રામાં, એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલે એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? અવાહક કહીએ છીએ. પણ એવા પદાર્થો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સુવાહક કરતા ઓછી છે પણ અવાહક કરતા કેવી છે? વધારે છે, એટલે એમાં વિદ્યુત પ્રવાહનું વહન સુવાહક કરતા ઓછું થાય પણ અવાહક કરતા કેવું થાય? વધારે. એટલે એવા પદાર્થોને આપણે શું કહીએ? અર્ધવાહક. એટલે વિદ્યુત પ્રવાહના વહનની ક્ષમતાના આધારે આપણે આવી રીતે ત્રણ પ્રકાર પાડેલા છે: સુવાહક, અર્ધવાહક અને અવાહક. તો સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે છે અથવા સુવાહક પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન વધારે કરે છે. તો વહન શેના લીધે થાય છે? મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. તો અત્યારે આપણે મુક્ત ઇલેક્ટ્રોન જ ધ્યાનમાં લેશું. તો મેં કીધું એમ કે વિદ્યુતભાર શું છે? ઇલેક્ટ્રોનનો જથ્થો. અને આવા ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો એના આધારે જ મેં વ્યાખ્યા સમજાવી છે. જુઓ, એકમ સમયમાં વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુતભારના જથ્થા. જો આ વાહકમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. સરળતા ખાતર આપણે અમુક ઇલેક્ટ્રોન જે છે એ દર્શાવીએ. હવે આ વાહકનો આડછેદ થશે આવી રીતે, તો આ આડછેદ છે આમ. તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે, જો આડછેદને કેવી છે? લંબ. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન છે જ્યારે આડછેદને લંબ દિશામાં ગતિ કરે છે વાહકના એક છેડેથી બીજા છેડા તરફ, ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે કે. બરાબર. હા, જો કોઈ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાં આવી રીતે ઉપર નીચે ગતિ કરતો, જેમ કે આ જ ઇલેક્ટ્રોન છે, એની કોઈ ઊર્જાના લીધે જો ઇલેક્ટ્રોન ઉપર નીચે દોલનો કરતો તો એના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો નથી, કેમ કે વાહકને આડછેદને લંબ ગતિ કરતો નથી. એ એક જ જગ્યાએ ખાલી આવર્ત ગતિ કરે છે, તો એના લીધે કોઈ વિદ્યુત પ્રવાહ રચાવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે એકમ સમયમાં વિદ્યુતભારનો જથ્થો જે પસાર થાય છે, પણ કેવો જથ્થો? જે આડછેદને લંબ હોય. અને વિદ્યુતભારનો જથ્થો એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોન જ. બરાબર. એટલે આપણે એમ પણ કહી શકીએ કે આડછેદને લંબ જે ઇલેક્ટ્રોન પસાર થાય છે એના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર. તો એના પરથી આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવું હોય તો લખી શકીએ I બરાબર, જુઓ, એકમ સમયમાં. એટલે આપણને ખ્યાલ છે કે જે રાશિની આગળ એકમ શબ્દ લાગે હંમેશા આપણે ક્યાં લખીએ? છેદમાં. એટલે t છેદમાં આવશે. વાહકના આડછેદને લંબ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે કે વિદ્યુતભાર. તો વિદ્યુતભારને શેના વડે આપણે દર્શાવીએ? q વડે. એટલે I બરાબર સૂત્ર શું થશે? q/t. બરાબર. આના પરથી આપણે
પ્રવાહનો એકમ બનાવવો હોય તો એ પણ લખી શકીએ વિદ્યુત પ્રવાહનો એકમ જે છે જો વિદ્યુત ભારનો એકમ શું થાય કુલમ એટલે ઉપર કુલમ છેદમાં શું છે સમય સમયનો એકમ શું થાય સેકન્ડ એટલે કુલમ પ્રતિ સેકન્ડ એ લખાય અથવા એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો એની યાદમાં વિદ્યુત પ્રવાહના એકમને એમ્પિયર તરીકે ઓળખવામાં આવે વિદ્યુત પ્રવાહનો એમટીએસ એકમ જે છે એમ્પિયર છે એવી જ રીતે એનો સીજીએસ એકમ સ્ટેટ એમ્પિયર છે બરાબર તો આજે છે ફક્ત મેં તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજાવી છે હજી કે I બરાબર Q upon T આપણે કઈ રીતે લખી શકીએ અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય ખાસ એક મિત્રો ધ્યાન રાખજો વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ બંને અલગ અલગ વસ્તુ છે વિદ્યુત ભાર એટલે વાહકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન જે છે એની ઉપર જે કાંઈ ઇલેક્ટ્રોન છે એનો જથ્થો છે અને એના આધારે વિદ્યુત ભાર વ્યાખ્યાયિત થાય છે પણ જ્યારે વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે એવો વિદ્યુત ભાર કે જે વાહકના આડછેદને લંબ ગતિ કરતો એ વિદ્યુત ભારના લીધે જે રચાય છે એને આપણે શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ કહીએ છીએ બરાબર એટલે આ મેં તમને ખાલી વાત કરી કે પ્રવાહ કઈ રીતે રચાય હવે સમજો કે સામાન્ય રીતે આપણને એવો વિચાર આવે કે સાહેબ આપણે બેટરી સાથે જોડીએ અથવા તો પ્લગની સ્વિચ ઓન કરીએ અને કોઈ તારને અડીએ તો શોક લાગે પણ નોર્મલ કોઈ ધાતુનો સળિયો હોય તો એને અડીએ તો શોક ન લાગે અને આવો પ્રશ્ન શું કામ થાય તો કે સાહેબ એવું કીધું હોય 10માં તમે ભણી ગયા કે ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના લીધે થાય છે તો આપણને ખબર છે કે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન કોઈ પણ રીતે રખડતા ભટકતા હોય વાહકના એક છેડેથી બીજા છેડે મુક્ત રીતે ગતિ કરતા હોય તો આપણે એમ કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય છે તો સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે સાહેબ હું ધાતુનો એક સળિયો લઉં તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય જ તે તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો ગતિ કરે જ છે તો એવા હું ધાતુના સળિયાને અડું તો મને કોઈ વિદ્યુત પ્રવાહ કેમ અનુભવાતો નથી કે કેમ શોક નથી લાગતો તો એ વસ્તુ સમજીએ મિત્રો કે જ્યારે સામાન્ય સંજોગોમાં કોઈ પણ ધાતુ પદાર્થ તમે લ્યો છો કે જેને બેટરી સાથે નથી જોડેલો કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડેલું નથી એમ કહી શકાય તો આજે ધાતુનો સળિયો છે એમાં મેં કીધું ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે અને બધા ગતિ કરતા હશે છતાં આપણને કોઈ પ્રવાહનો અનુભવ થશે નહીં એનું કારણ શું છે તો કે કોઈ ચોક્કસ સમયે જેટલા ઇલેક્ટ્રોન ધાતુના એક છેડેથી બીજા છેડે જતા હોય સરેરાશ બીજા એટલા જ ઇલેક્ટ્રોન બીજા છેડેથી પ્રથમ છેડા તરફ આવતા હોય ચલો સમજાય તો ફરી કહું છું કે ધાતુમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે એમાંથી અડધા ઇલેક્ટ્રોન આ પહેલા છેડેથી બીજા છેડા તરફ જતા હોય તો એ જ સમયે બીજા અડધા ઇલેક્ટ્રોન બીજા છેડેથી પહેલા છેડા તરફ આવતા હોય એટલે બંનેનો પરિણામી સરવાળો જે છે એ શું થાય શૂન્ય થાય તમે એવી રીતે સમજાવી શકો દાખલા તરીકે આ ઇલેક્ટ્રોનની ગતિ તમે ધન લ્યો અને એના લીધે જે વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે પ્લસ q આ ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં છે એટલે એનો વિદ્યુતભારનો જથ્થો તમે માઈનસ q તો બંનેનો સરવાળો તમે કરશો તો પ્લસ q માઈનસ q શું થશે 0 થશે અને પરિણામી વિદ્યુતભારનો જથ્થો કેવો થઈ ગયો 0 તો પરિણામી વિદ્યુતભાર 0 થાય તો પ્રવાહ પણ શું થાય 0 થાય અથવા બીજી રીતે સમજી શકો કે આ ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ તમે પ્લસ I તો આ જે ઇલેક્ટ્રોન છે જે વિરુદ્ધ દિશામાં આવે છે એનો પ્રવાહ આપણે માઈનસ I કહીએ તો પ્લસ I માઈનસ I શું થઈ જશે 0 એટલે પરિણામી પ્રવાહ કેવો થઈ ગયો 0 એટલે કહેવાનો મારો અર્થ એવો છે કે સામાન્ય સંજોગોમાં પણ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે પણ એનો સરેરાશ પ્રવાહ જે છે પરિણામી પ્રવાહ જે છે કેવો થઈ જાય 0 એટલે વાહકને જ્યાં સુધી આપણે બાહ્ય ક્ષેત્ર લાગુ નથી પાડતા અથવા બેટરી સાથે નથી જોડતા
ત્યાં સુધી પ્રવાહ રચાતો નથી. તો હવે એ પ્રશ્ન રહેશે, બેટરી સાથે આપણે જોડીએ કે બાહ્ય ક્ષેત્ર આપણે લાગુ પાડીએ ત્યારે શું એવું થાય છે પ્રવાહ રચાય? તો એની પણ આપણે ચર્ચા કરીએ. ધારો કે કોઈ ધાતુનો સળિયો છે અથવા કોઈ વાહક છે, એને આપણે બેટરી સાથે જોડીએ છીએ, બરાબર? એટલે એમ કહેવાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. તો આની સાથે હું બેટરી જોડી દઉં. આવી રેવાજી પ્રવાહની દિશા લઈએ તો આપણે ધન થી ઋણ તરફ લઈએ છીએ, બરાબર? બાકી આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ઋણ થી ધન તરફ ગતિ કરતા હોય, પણ આપણે રેવાજી દિશા પ્રમાણે સમજશું, એનાથી ફિઝિક્સમાં કોઈ ફેર પડી જતો નથી. તો આ આપણી બેટરી છે. ધારો કે આ અમુક મુક્ત ઇલેક્ટ્રોન છે, જે વાહકની અંદર છે. તો જ્યારે આપણે એને બેટરી સાથે જોડીએ છીએ, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ, ત્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા બધા જ ઇલેક્ટ્રોન પર એક જ દિશામાં બળ લાગે છે. જો બેટરીના ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? ધન થી ઋણ, એટલે આવી રીતે આમ ફરતા હોય. તો બેટરીમાંથી જે ઇલેક્ટ્રોન નીકળશે એ આ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન પર એક જ દિશામાં બળ લગાડશે, એની ગતિની દિશામાં. એટલે હવે જે પહેલા અડધા ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા, એના પર પણ બેટરીની જે પ્રવાહની દિશા છે એ જ દિશામાં બળ લાગશે. એટલે વાહકના બધા જ ઇલેક્ટ્રોન એક સાથે એક જ દિશામાં ગતિ કરશે. એટલે જો આ બધા જ ઇલેક્ટ્રોન જે છે એક જ દિશામાં ગતિ કરે તો અહીંયા પરિણામી પ્રવાહ શૂન્ય થવાનો છે નહીં. એટલે જ્યારે આપણે આવા વાહકને અડીએ તો શોક લાગે, બરાબર? એટલે કે વિદ્યુત પ્રવાહનો અનુભવ થાય. એ થોડુંક સમજી લેજો. વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે? જ્યારે બેટરીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે તો બેટરીના ઇલેક્ટ્રોન જે છે એ વાહકના મુક્ત ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે, અને એ આ ઇલેક્ટ્રોનને આગળ તરફ ખસેડે છે. બેટરીના ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? વાહકના ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે. એના હિસાબે આ જે ઇલેક્ટ્રોન છે એ આગળના સ્તરના ઇલેક્ટ્રોન સાથે અથડાય. આવી રીતે ક્રમશઃ દરેક સ્તરના મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આગળના ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવતા હોય અને ક્રમશઃ આગળ વધતા હોય. તો છેલ્લે જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ પરિપથ મારફતે પાછા ક્યાં આવશે? બેટરીના ઋણ છેડામાં દાખલ થશે. એટલે આવી રીતે વાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય. હજી આજે ઇલેક્ટ્રોનનો ગતિપથ જે છે સીધે સીધો જો એવું વિચારતા નહીં. એ જ્યારે આપણે અવરોધની એની વાત કરશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે મેં તમને ખાલી બેઝિક સમજાવ્યું છે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય. અને ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહનું નિર્માણ એવા જ ઇલેક્ટ્રોનની ગતિના લીધે થાય છે કે જે વાહકના આડછેદને લંબ ગતિ કરતા હોય, અને એના લીધે જ વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર? તો આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થયું એની વાત આપણે કરી. થોડુંક આગળ આપણે સમજીએ તો વિદ્યુત પ્રવાહનું જે મેં સૂત્ર લખ્યું છે I q/T, બરાબર? તો એને આપણે ફેરફાર માટે આવી રીતે પણ લખી શકીએ ડેલ્ટા I = ડેલ્ટા q/ડેલ્ટા t, અથવા લિમિટ ડેલ્ટા t → 0 માટે આપણે એને વિકલન સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ કે I = dq/dt. એટલે આ વસ્તુ MCQ માં એમાંય ખાસ કામ લાગશે મિત્રો, ધ્યાન રાખજો, બરાબર? કે બદલાતો જતો વિદ્યુતભાર જે છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, અથવા બીજા શબ્દમાં સમયની સાપેક્ષે વિદ્યુતભારનું વિકલન કરવાથી વિદ્યુત પ્રવાહ મળે. ફિઝિક્સમાં આપણે સંકલન અને વિકલન વધારે આવતું, એટલે કઈ રાશિ કોના પરથી મળે છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે સમયની સાપેક્ષે વિદ્યુતભારનું વિકલન કરીએ તો આપણને શું મળે? વિદ્યુત પ્રવાહ. આનાથી ઉલટું dq બરાબર આપણે શું લખી શકીએ? I dt, બરાબર? તો જો q મારે મેળવવું હોય તો બંને બાજુ સંકલન કરવું પડે. તો
તો જો વિદ્યુત પ્રવાહ પરથી વિદ્યુતભાર આપણે મેળવવો હોય તો સંકલન કરવું પડે. એટલે એમસીક્યુ અને અમુક ઉદાહરણમાં પણ આ બંને વસ્તુનો ઉપયોગ આવશે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો. બરાબર? એટલે આ જે સમીકરણ છે એ પણ ધ્યાનમાં રાખજો. બીજું, નવા કોર્સમાં જે મેં તમને વિદ્યુત પ્રવાહનું નિર્માણ સમજાવ્યું એ થોડુંક અલગ રીતે સમજાવેલું છે. એટલે એ પણ સાથે સાથે આપણે વાત કરી લઈએ. ધારો કે કોઈ નળાકાર વાહક જે છે, બરાબર, એની એક સપાટી પર તમે ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો છો અને એક સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો છો. આવી રીતે બંને સપાટી પર અલગ અલગ વિદ્યુતભાર, વિજાતીય વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીએ તો સ્વાભાવિક વાત છે આમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણ ભાર ધરાવે તો એ કોના તરફ આકર્ષાશે? ધન તરફ. એટલે ઇલેક્ટ્રોનની ગતિ જે છે આ તરફ થશે. આવી રીતે. બરાબર? બીજા શબ્દમાં કહેવું હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા ક્યાં સુધી ગતિ કરશે? તો કે જ્યાં સુધી આ ધન ભાગ તટસ્થ ન થઈ જાય. કેમ કે આ ધન વિદ્યુતભાર જે છે એ શું કરશે? વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર એક જ દિશામાં બળ લગાડશે, આકર્ષે ને એના તરફ. એટલે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એના તરફ ગતિ કરશે અને આ બધા જ ઇલેક્ટ્રોનની એક દિશામાં ગતિ થાય એટલે મેં કીધું એમ શેનું નિર્માણ થશે? વિદ્યુત પ્રવાહ. પણ જ્યારે આ જેટલો ધન વિદ્યુતભાર છે એટલા જ ઇલેક્ટ્રોન આ તરફ આવી જાય એટલે પરિણામી વિદ્યુતભાર કેવો થઈ જાય? શૂન્ય, તટસ્થ થઈ જાય. તો ત્યારે પ્રવાહ જે છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. કેમ કે પરિણામી વિદ્યુતભાર શૂન્ય થઈ જાય પછી ઇલેક્ટ્રોન પર કોઈ બળ લાગતું નથી એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી તો કોઈ પ્રવાહનું પણ નિર્માણ થશે નહીં. તો મિત્રો આ લેક્ચરની અંદર ફક્ત મેં તમને ચેપ્ટરની પ્રસ્તાવના જ સમજાવી છે કે જેની અંદર આપણે ફક્ત એ જ વાત કરી કે વિદ્યુત પ્રવાહ જે છે એ કઈ રીતે રચાય. થોડું ઘણું આપણે તમે એમાં 10મામાં ભણી ગયા છો પ્રવાહ વિશે એટલે ખાસ મેં ડિટેલમાં બહુ વાત નથી કરી પણ મેક્સિમમ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરમાં આગળ વધીશું.